આજે સબત બ્લોક છે એટલે આજે છે ને 20માં છે ને એમાં નદીમાં તો આટલું બધું ગટર છે એટલે કુંડું આવ્યું એટલે છે ને અહીંયા પાછળ જોઈ લો, પાછળ મારા પાછળ છે કુંડું એટલે છે ને તમારે ચામડી ઉખડાય છે, તમારા હાથમાં પગમાં બધામાં ચામડી ઉખડાય ને પછી અહીંયા કુંડો લાગેલું છે, અહીંયા મારા પાછળ જ છે કુંડો લાગેલો જોઈ લો. પછી તમારે કુંડું છે ને એમાં કશું આપી છે, આટલું બધા નાયો છે ખબર હોય તો બધા નાય છે એટલે બધાની ચામડી ફાટી રહ્યું આવ્યો એટલે પછી તમારે કશું જોઈએ ને કુંડું છે અહીંયા છે આજે સમજ બ્લોક છે એટલે બહુ તાપ છે એટલે બહુ તાપ ચાલી અહીંયા તાપ એટલે આપેલી છે તો શું કરી શકીએ જોઈએ. પાછળ કુંડું લાગ્યું છે ને જોઈ લો, મારા પાછળ જ છે એટલે મારા સ્કૂલનું રજા હતી એટલે મને સ્કૂલનું રજા છે 3 દિવસ. કાલે બી કાલ હતું કાલ શનિવારે રજા હતું, આજે રજા છે, કાલે બી રજા. પછી કાલે આંબેટ છે એટલે બધાને આવા આવે છે. મારા પાછળ જ છે જોઈ લો, મારા પાછળ જ છે જોઈ લો, મારા પાછળ પાછળ જ છે બધા છે, પાછળ છે બધા કરેલી છે જોઈ લો. પાછળ કુંડું હોય એટલે બધા ચામડી ફાટે છે એટલે બધા કામ કરો, અહીંયા છાયડે આવતા તો પેલું છાયડો કશું જોઈએ છે મમ્મી જોડે જો તો તમારે હેડો ચલો. બધા કુંડું હોય છે એટલે તમારું મને ફોલવરી કાઢ્યો એટલે આવું છે જોવું પડે. હા બધે નામનું તકલીફ પડે બધા એટલે અહીંયા કશું હોય છે, અહીંયા જવાનું મતલબ છે, અહીંયા જવાનું મતલબ હોય છે એટલે ચશ્મા કાઢ્યા વગર તો હોય જ છે અંદર બધા ચશ્મા કાઢ્યા. પપ્પા બે હોય છે અરે ગાડી ચલાવી બહુ તાપ પડે છે એટલે કુંડોમાં આવ્યું છે એટલે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એટલે જોઈ લો. અહીંયા બધા કરેલી છે જોઈ બધા નાવાનું સ્ટોરી બતાવો એટલે શું કરીએ. અહીંયા તો કશું બહુ તાપ છે એટલે બધા જેને પગે ચામડી ફાટેલી હોય, હાથમાં ફાટેલી હોય એટલે જાય છે. ચામડી ફાટેલી હોય છે ને એટલે પણ કુંડોમાં ના આવે છે એટલે અમદાવાદમાં એટલે ટોટલ એમાં છે ને ટોટલમાં છે ને કુંડું છે ને ટોટલમાં છે ને 20 કુંડો આવ્યું, એમાં 20 કુંડો છે એમાં એટલે બધા છે. મારી મમ્મી અહીંયા છે, મારા દાદી અહીંયા છે, મારી મમ્મી અહીંયા છે, મારા દાદી અહીંયા છે એટલે અમે લોકો દાદા દાદી પપ્પા મમ્મી આવ્યા છીએ એટલે ચશ્મા કાઢી લો દેખાઈ જાય એટલે અમે આવ્યા છીએ ગુજરાતમાં એવું છે. બધા હોય છે તો શું કરીએ, ચશ્મા કાઢેલી હોય તો ખબર જ પડે એટલે સૌથી વધારે બધા આવે છે જોઈ એટલે આખી સ્ટોરી બતાવવા આવે છે એટલે શું કરી શકે એવું છે. ગુજરાતમાં તો અમદાવાદમાં તો આવેલી છે એટલે કશું હોય છે. તમારો વિડીયો
પસંદ આવ્યું હશે એટલે તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરી નાખજો. બધા છે ને વોટ્સઅપમાં શેર કરી દેજો. પછી ચેનલ કો દેખને કે લીએ બાય.